મારા જિલ્લાના સંયોજક માન્ય શેતલભાઈ, અમારા શહેરના પૂર્વ મહામંત્રી માન્ય હિમાંશુભાઈ, સૌ પત્રકાર મિત્રો સૌને જી રામજી. વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ એટલે વી રામજી યોજના કયા સંજોગોમાં આવી અને કોંગ્રેસ દ્વારા કઈ રીતે એનું ખોટું અર્થઘટન થઈ રહ્યું છે એના માટેની આજે એક નાનકડી પ્રેસ વાર્તા આપણે અહીં આગળ રાખી છે. દેશની આઝાદીની શતાબ્દી વર્ષ 2047માં વિકસિત ભારતના નિર્માણ માટે અને એના વિઝન સાથે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ નિર્ણાયક કરતા અને દૂરંદેશીતા સાથેનું દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. પ્રધાનમંત્રીજીની જે યોજનાઓ હોય છે એમાં યોજનામાં લોકોને છેવાડાના માનવી અને અંત્યોદયને ઘરનું ઘર, આયુષ્યમાન કાર્ડ, કોઈ ભૂખ્યું ના સૂવે એના માટે ગરીબ કલ્યાણ, અન્ન કલ્યાણ યોજના, શૌચાલયનું નિર્માણ, હર ઘર જળ, ઉજ્જવલા યોજના વગેરે યોજનાઓ ચાલે છે. આવી જ એક યોજના છેવાડાના માનવીના કલ્યાણ માટે દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય મોદી સાહેબ નેતૃત્વમાં આવી છે. આપણે ત્યાં કહેવાય છે કે દરિદ્ર નારાયણ એટલે દરિદ્રને નારાયણના રૂપે પૂજવા, તેમને રોજગાર થકી સ્વાવલંબી બનાવવાની યોજના એટલે જી રામજી. છેવાડાના માનવીના હમદર્દ બનીને મદદરૂપ થવાની યોજના છે. 2005માં મનરેગા કરીને એક યોજના આવી હતી. એના પછી 20 વર્ષની અંદર ભારત ખૂબ બદલાઈ ગયો અને એની આવશ્યકતાઓ અને એની ત્રુટીઓ કંઈક હોય એ સુધારીને એક નવું વિધેયક લાવ્યા. એ વિધેયક એટલે જી રામજી. એટલે 2005નું જૂનું મોડલ હતું એને નવી યોજના અને 2025ની જરૂરિયાતો માટે બનેલું જૂનું મોડલ હતું એને અર્થવ્યવસ્થાને અનુરૂપ ન રહેતા 2025ની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ યોજનામાં ફેરફાર થયો છે. આના પહેલાંની જે યોજના હતી એની અંદર માત્ર તળાવનું કામ, રોડ બનાવવાના અને મજૂરી પૂરતી મર્યાદિત હતી. હવે જે નવું સ્ટ્રક્ચર મોદી સાહેબ લઈને આવ્યા છે એમાં મજૂરી કામનું તો છે પણ સાથે ખેતી આધારિત ઉદ્યોગ હોય, પશુપાલન, ડેરી હોય, ફૂડ પ્રોસેસિંગ હોય, હસ્તકલા હોય એ કાર્યકરોને પણ MSMEની અંદર જોડી અને રોજગારી મળશે. જૂની યોજનામાં 100 દિવસનું વેતન મળતું હતું. નવી યોજનામાં 125 દિવસનું વેતનની ગેરંટી છે, 125. જૂની યોજનાની અંદર એક વ્યક્તિનું જોબ કાર્ડ બન્યું હોય તો એને 15 દિવસે વેતન મળતું હતું અને 15 દિવસે પણ એની અંદર પણ વિલંબ થઈ શકતો હતો ટેકનિકલ રીતે. પણ આ નવી યોજનાની અંદર તો વિલંબની કોઈ જોગવાઈ જ નથી. દર અઠવાડિયે વેતન મળી જશે અને ઇન ટાઈમ મળી જશે. આ યોજનાનું એક પ્લસ પોઈન્ટ છે. પારદર્શિતા માટે આ વખતે વી રામજીમાં રિયલ ટાઈમ ડેટા અપલોડ કરવાનો છે. જીપીએસની સિસ્ટમ છે, બાયોમેટ્રિક, એઆઈનો પણ ઉપયોગ આની અંદર ભરપૂર થશે. એટલે બિલો પણ નીકળવાની અંદર સરળતા રહેશે કે બધું બાયોમેટ્રિક જ છે. ભૂતકાળમાં મનરેગાની અંદર ભ્રષ્ટાચાર ભરેલી હતી પણ આ યોજના 100% ટ્રાન્સપરન્ટ રહેશે. ભૂતકાળની જે યોજના હતી એ કેન્દ્ર સરકારની યોજના હતી, ફંડ ત્યાંથી આવતું હતું. આ વખતે તો સરકારનો, જે તે રાજ્યની સરકારનો પણ હિસ્સો છે અને ઉપરથી યોજના નિશ્ચિત થઈને આવતી હતી એ નહીં. આ વખતે તો પહેલીવાર 50% ગામો ગ્રામ સભામાં જે નિશ્ચિત થાય એ ગામો લેવામાં આવશે. એટલે આમાં ગામડાનો પણ વિકાસનું એક દ્રષ્ટિ પડેલી છે કે ગામ લોકો જ નિશ્ચિત કરશે કે ભાઈ અમારા ગામની અંદર શાની જરૂર છે. ગ્રામ સભામાં મોડેલની અંદર આ કાર્યક્રમ નક્કી થઈને આવશે. અને કોંગ્રેસને તો પરિસ્થિતિ એવી છે કે ભૂતકાળની અંદર જોઈએ છે કે ભાઈ રામજીના નામથી જ એલર્જી છે. એટલે કોંગ્રેસને તો રામના નામની એલર્જી છે. ગામના લોકોનો વિકાસ થાય એમાં કોંગ્રેસને કંઈ રસ નથી.
અને ગામના લોકોને કામ મળે એ નથી ગમતું. એટલે કાલે અમારા પ્રદેશ અધ્યક્ષજીએ કીધું હતું કે રામ, ગામ ને કામ ત્રણેય વસ્તુથી એલર્જી છે. પણ તમે મીડિયાના મિત્રો આવ્યા છો તો મોદી સાહેબની જે કંઈ યોજના હોય અને એ લોકો એક જ નામથી એ છે નામ કેમ બદલ્યું, તો કોંગ્રેસે જ 1980ની અંદર મહાત્મા ગાંધી જે આ જવાહરલાલ નહેરુજીના નામે આ યોજના હતી, એનું નામ બદલીને એમને મહાત્મા ગાંધીનું કર્યું. એટલે યોજનાનું નામ બદલવાથી એ નથી, પણ યોજનાની અંદર કેટલો વિકાસ થવાનો છે એ વસ્તુ મહત્વની છે. મોદી સાહેબે કોઈ પણ યોજનામાં પોતાના કે પોતાના પરિવાર કે એના નામથી એક પણ યોજનાઓ રાખી નથી. ઉદાહરણ તરીકે રાજભવનનું નામ લોકભવન રાખ્યું, રાજપથનું નામ કર્તવ્ય પથ રાખ્યું, રેસકોર્સનું નામ લોક કલ્યાણ માર્ગ રાખ્યું અને પ્રધાનમંત્રી કાર્યાલયનું હમણાં નામ જે છે ને એ સેવા તીર્થ કરી દીધું. એટલે કોંગ્રેસ જ્યારે આ ગેરસમજ ફેરાવી રહી છે તો આપ સૌ મીડિયાના મિત્રોના માધ્યમથી સાચી હકીકત લોકો સમક્ષ પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટીનો એક આ પ્રયાસ છે. આ યોજના પારદર્શિતા સાથે દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના વિકસિત ભારતના ધ્યેયને સાકાર કરવામાં 100% મદદરૂપ રહેશે એ જ અભ્યર્થના.